સમાચાર અમરેલીથી સામે આવ્યા છે। અમરેલી જિલ્લાના ધારી ખાતે આવેલ અમરેલી જળસંચન વિભાગ હસ્તકના જિલ્લાની સૌથી મોટી સિંચાઈ ખોડિયાર ડેમ ખાતે ડેમના દરવાજા જે છે તે બદલવાની કામગીરી શરૂ થઈ છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો સૌથી મોટી સિંચાઈ યોજના જે છે ખોડિયાર ડેમ ખાતે ડેમના દરવાજા બદલવાની કામગીરી હાથ ધરાઈ ત્યારે ધારી ગામના પાણીના તળ નીચા એકદમ ના થઈ જાય તે માટે ન્યૂઝ ફોર ઇન્ડિયાના પીઆરઓ મેહુલ ત્રિવેદી દ્વારા ખોડિયાર ડેમ ખાતે જઈને તેમના નાયબ કાર્યપાલક ઇજનેરને રૂબરૂમાં સમજણ આપી હતી। જો કે દરવાજા બદલવાની કામગીરી શરૂ કરવામાં આવશે તો પાણી ડેમમાંથી એકદમ છોડવું પડશે અને પાણીની સમસ્યા સર્જાશે। ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બાબતનું ધ્યાન રાખવામાં આવશે અને બને એટલું લેવલ ધ્યાનમાં રાખીને પાણી છોડવામાં આવશે જેથી પાણીના તળ એકદમ નીચા ન થઈ જાય તેવું મેહુલ ત્રિવેદીએ જણાવ્યું છે। ધારી ખાતે જે અમરેલી જિલ્લા સિંચાઈ વિભાગનો જે મોટો ડેમ આવેલો છે, સિંચાઈ યોજના આવેલી છે। આપ જોઈ શકો છો કે કેટલું પાણી છે અત્યારે ત્યાં અને હાલની તકે એમના નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબ પણ હાજર છે। તો થોડું જાણીએ આ ડેમ વિશે અને શું કોઈ દરવાજા બદલાવવાની વાત આવી છે તો એ બાબતે આપણે સાહેબશ્રીને પૂછીએ। જી નમસ્કાર સાહેબ, ન્યૂઝ ફોર ઇન્ડિયામાંથી હું મેહુલ ત્રિવેદી। સર, અમને એવું જાણવા મળ્યું છે કે આ ડેમ ખાતે કોઈ દરવાજા બદલાવવાની કામગીરી થઈ રહી છે, તો સાહેબ કામગીરી કેવી રીતની છે અને ક્યારે સ્ટાર્ટ થઈ રહી છે? ખોડિયાર ડેમના 9 રેડિયલ ગેટ બદલાવવાની કામગીરી યાંત્રિક વિભાગ દ્વારા હાથ ધરવામાં આવવાની છે અને ટૂંક સમયમાં આગામી 10 થી 15 દિવસમાં કામગીરી ચાલુ કરવામાં આવશે અને આગામી ચોમાસા પહેલાં કામ પૂર્ણ કરવામાં આવશે। જી સર, હાલની તકે આપણા ડેમમાં કેટલું પાણી છે? હાલની તકે અત્યારે ડેમમાં 360 મિલિયન ઘનફૂટ સ્ટોરેજ છે અને ડેમ હાલ 58 ફૂટ જેટલો ભરેલો છે। સર, આ ડેમ દ્વારા પીવાના પાણીની સમસ્યા છે, એના માટે અને સિંચાઈ માટે આપના વિભાગ દ્વારા શું આયોજન હોય છે? કેનાલ દ્વારા કેવી રીતના પાણી આપો છો? કેનાલ દ્વારા જનરલી ચોમાસા પછી ખરીફ પાકને બચાવવા માટે અને રવિ સિઝન માટે પાણી છોડવામાં આવતું હોય છે। સર, લાસ્ટ કેટલા સમય પહેલા પાણી છોડવામાં આવ્યું હતું અને કેટલા ગેલન લીટર પાણી છોડવામાં આવ્યું હતું? છેલ્લે પાણી આપણે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં સિંચાઈ માટે છોડવામાં આવેલું કેનાલ મારફત અને પાણી પુરવઠા માટે જે રિઝર્વેશન છે એ આશરે 290 મિલિયન ઘનફૂટ જેવું છે। સર, આ ડેમ ક્યારે બન્યો હતો? 1963માં ડેમનું કામ પૂર્ણ થયેલ। જી, અને સર કોઈ આપણને આઈડિયા કરો કે આ ડેમ બનવા પાછળ કેટલો ખર્ચો થયેલો હતો? જે તે વખતનો ખર્ચાનું તો કોઈ પેલું હોય નહીં, રેકર્ડ ઉપલબ્ધ નહીં હોય। જી, હવે સર જે દરવાજા બદલાવવાની કામગીરી છે, હવે એમાં સર જો આપ પાણી છોડી આપશો તો પાણીનો સ્ટોક એકદમ ઓછો થઈ જશે, તો એના માટે શું આયોજન કરવામાં આવ્યું છે? જે પાણી પીવા માટે ઉપાડવામાં આવે છે, જેમ કે ચરળા નગરપાલિકા દ્વારા પાણી ઉપાડવામાં આવે છે, પાણી પુરવઠા દ્વારા ઉપાડવામાં આવે છે, તો એમને એની વૈકલ્પિક વ્યવસ્થા નર્મદાની યોજના મારફત એમને કરી લીધી છે। એટલે જે પાણી ઉપાડવાની જે સમસ્યા છે એ થવાના ચાન્સીસ બહુ ઓછા છે, કેમ કે પાણી પુરવઠાની વૈકલ્પિક વ્યવસ્થા કરી નાખી છે। સર, આ ડેમ ઉપર આપના વિભાગના કેટલા માણસો કામ કરે છે? હાલ અત્યારે ડેમ ઉપર કોઈ પણ પરમનન્ટ સ્ટાફ જ નથી, કારણ કે સ્ટાફ જે હતા પરમનન્ટ એ બધા રિટાયર થઈ ગયા છે। તો સર આનું મેન્ટેનન્સ, જાળવણી, જેમ કે અચાનક કોઈ બાઢ આવી, કોઈ પ્રશ્ન બન્યો તો કોણ મેન્ટેનન્સ કરશે? અત્યારે આનું જે મેન્ટેનન્સની જગ્યાએ કામગીરી હોય છે એ અમારા અમરેલી જળસિંચન વિભાગની અમારી પેટા વિભાગીય કચેરીમાંથી જ થતી હોય છે, આઉટસોર્સ માટે। અને સર, આ દરવાજા જે બદલાશે એ કેટલો સમય કામગીરી ચાલશે? પેલી આ કામગીરી યાંત્રિક વિભાગ દ્વારા કરવાની થતી હોય છે, પરંતુ હાલ જે એમનું આયોજન છે એ પ્રમાણે આ કામગીરી આગામી ચોમાસા પહેલાં સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે, જેથી કરીને આવતા ચોમાસામાં ડેમ ફરીથી આખો ભરી શકે। અને સર, જે દરવાજા બદલે છે એ ખરેખર ખરાબ થયા છે કે આની અવધિ પૂરી થઈ ગઈ છે? ડેમ જ્યારથી બન્યો ત્યારથી એઝ પર રેકોર્ડ આના ગેટ ફરીથી બદલવામાં આવેલ નથી, એટલે એકાદ વર્ષ પહેલાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવેલ, એટલે એમની ઇન્સ્પેક્શન નોટ અને એમના ઓબ્ઝર્વેશનના આધારે ગેટ બદલવાની સૂચના થયેલ છે। એ અન્વયે યાંત્રિક વિભાગ આ ગેટ બદલવાની કામગીરી કરવાની છે। સર, પાણી આપે જ્યારે કેનાલ દ્વારા છોડ્યું છે ત્યારે કેટલા લાખ હેક્ટર સિંચાઈ યોજનાનો લાભ ખેડૂતને મળ્યો છે? કોઈ આઈડિયા કરો? લગભગ એરાઉન્ડ અમે 2 પાણ આપેલા છે અને 7000 હેક્ટર જેટલી સિંચાઈ થયેલી છે। જી, અને સર ભવિષ્યમાં આ ડેમને લગતો કોઈ પ્રશ્ન બને મેન્ટેનન્સ બાબતે તો કોનો સંપર્ક કરવાનો? અમરેલી જળસંચન વિભાગનો સંપર્ક કરવાનો રહેશે।